રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વિવિધલક્ષી વિનય મંદિર ટાઉન હોલ ખાતે પ્રધાનમંત્રી દ્વારા લાભાર્થીના આવાસનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો। ગુજરાત રાજ્યના 33 જિલ્લાઓમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અમલીકૃત વિવિધ આવાસ યોજનાઓ હેઠળ આજરોજ 10 ફેબ્રુઆરીના દિવસે રૂપિયા 2,993 કરોડના ખર્ચે 1,31,454 આવાસોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે, જેને લઈને આજરોજ ઉપલેટા તાલુકાના તમામ લાભાર્થીઓ અને વિવિધ રાજકીય આગેવાનો બહોળી સંખ્યામાં એકત્રિત થઈ ઉપલેટા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તાલુકાના તમામ લાભાર્થીઓનું વર્ચ્યુઅલ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં તમામ લાભાર્થી તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી અન્ય આગેવાનો સહિત ધોરાજી ઉપલેટાના ધારાસભ્ય, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર, ચીફ ઓફિસર, પોલીસ સ્ટાફ તેમજ ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા। અહેવાલ નયનભાઈ રાવરાણી, ઉપલેટા, રાજકોટ। ગામના રહેવાસી છીએ અશોકભાઈ નાનજીભાઈ બાબરિયા, તેમની પત્ની સંગીતાબેન અશોકભાઈ બાબરિયા। અમે આથી ઓછામાં ઓછા 10 થી 15 વર્ષથી આ ભાડાના મકાનમાં રહેતા હતા। ત્યારે અમારા ગ્રામ સેવકની અમે સલાહ લીધી, અમારા ગામમાં જે સરપંચ છે, તલાટી મંત્રી છે, એ બધાની સલાહ લેતા અમે ઉપલેટા તાલુકા પંચાયત આવ્યા ત્યારે બધે ખૂબ સારા અને વ્યવસ્થિત જવાબ આપ્યો। ત્યાં અમે જે પ્લોટના ફોર્મ ભરાતા હતા તે પ્લોટના ફોર્મ ભર્યા, વ્યવસ્થિત જે ડોક્યુમેન્ટ માંગ્યા અમે બધા ડોક્યુમેન્ટ આપી દીધા। ત્યારબાદ અમારે 100 વાર પ્લોટની મંજૂરી થઈ। 100 વાર પ્લોટની મંજૂરી થતા તે પછી અમે જે સહાય મળે એનું પાછા ફોર્મ ભર્યા। એટલે અમને તે પછી અમને સહાય મંજૂર થતા તાલુકા પંચાયતથી ફોન આવ્યો કે તમારો વર્ક ઓર્ડર આવી ગયો છે, મકાનનું કામ ચાલુ કરવાનું છે। અમે વર્ક ઓર્ડર લઈ આવતા પછી 2 દિવસ પછી મકાનનું કામ ચાલુ કર્યું। મકાનનું કામ ચાલુ કરતા ખુરચી હજી બંધાતી હતી તો અમને પહેલો હપ્તો 30,000 રૂપિયા મળી ગયો। ત્યાર પછી અમે લેન્ટર લેવલ સુધી જે મકાન પહોંચાડ્યું ત્યારે અમને 80,000 રૂપિયાનો હપ્તો મળી ગયો। એમાં જે ત્રીજો હપ્તો હતો એ 10,000 રૂપિયા અમને મળી ગયો। 20,000 રૂપિયા મનરેગા મળી ગઈ, 5,000 બાથરૂમના મળ્યા, 12,000 શૌચાલયના મળ્યા। આમ થતા અમારે ઘરનું ઘર બની ગયું અને તે ઘરમાં અમે સુખ સંપત્તિ અને શાંતિથી રહી છીએ। અને જેમ મારે ઘરનું ઘર બન્યું છે એમ બધા વ્યક્તિને જેને ઘર ન હોય, કોઈ કદાચ ભાડાના મકાનમાં રહેતા હોય કે અથવા કાચા મકાનમાં રહેતા હોય, તેનું પણ સપનું સાકાર થાય તે તરફથી જે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા 1,31,454 આવાસનું લોકાર્પણ થયેલ છે અને આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતની અંદર લગભગ 9 થી 10 લાખ લોકો, લાભાર્થીઓ અને નાગરિકો જોડાનાર છે। તો આ કાર્યક્રમ દ્વારા એ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સપનું છે કે 2047માં આ દેશ સંપૂર્ણ વિકસિત થાય અને એ દ્રષ્ટિથી વિકસિત ભારત અને વિકસિત ગુજરાત સાથે સાથે ગુજરાત પણ વિકસિત થાય। ગુજરાતમાં 2024 સુધીમાં કોઈ પણ પરિવાર જેને પોતાના ઘરનું ઘર ન હોય એવો ન રહે એવું સાહેબનું સપનું છે અને સપનું પૂરું કરવાની દિશાની અંદર અભૂતપૂર્વ કામગીરી થઈ રહી છે। આજે તમામ લાભાર્થીઓને જે આવાસો લોકાર્પણ થયેલ છે ને એને આવાસ મળેલ છે એ સૌને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। હું વિજયભાઈ વ્રજલાલ મકવાણા, ગામ બટલા કલારી। પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી મને 1,57,000ની સહાય મળેલ છે। તેથી મેં મારું મકાન કમ્પ્લીટ બનાવી અને અમારો પરિવાર સુખેથી રહે છે। પહેલો હપ્તો મને 30,000નો મળ્યો હતો, બીજો હપ્તો 80,000, છેલ્લો ત્રીજો હપ્તો 10,000નો મળ્યો। ત્યારબાદ 20,000 મનરેગાની મજૂરીના મળ્યા, 12,000 શૌચાલયના મળ્યા, 5,000 બાથરૂમના મળ્યા। એમ થઈ અને 1,57,000ની પ્રધાનમંત્રી આવાસ યોજનામાંથી મને સહાય મળેલ છે।